હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે હિનસ કિચનમાં। આજે આપણે ચકરી બનાવીશું, તો તેમને બનાવવાની રીત જોઈ લઈએ। તો પહેલાં આપણે ચોખાનો લોટ લઈશું। તો 1 વાટકો મેં ચોખાનો લોટ લીધેલો છે। તેમાં આપણે ઘઉંનો કરકરો લોટ આવે છે તે એડ કરીશું। તો તે મેં અડધો લીધેલો છે। આપણે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું, હળદર એડ કરીશું, મરચું પાવડર, ધાણા જીરું પાવડર, સફેદ તલ આવે છે તે લીધેલા છે, વરિયાળી, તેમાં તેલનું મોણ એડ કરીશું। તો 1 થી 2 ચમચી જેટલું મેં તેલ લીધેલું છે અને આ બધાને મિક્સ કરી લઈશું। હવે આપણે પાણી એડ કરીશું અને લોટ છે તે બાંધી લઈશું। આ રીતના જોઈએ તેમ પાણી એડ કરતું જવાનું છે અને લોટ બાંધતું જવાનું છે। તો આ રીતના આમનો લોટ છે તે બંધાઈ અને તૈયાર થઈ ગયો છે। આપણે વધારે પડતો આ લોટ છે તે કઠણ નથી રાખવાનો। હવે આપણે આમની ચકરી બનાવી લઈશું। તો ચકરી બનાવવા માટે આ રીતના સંચો લઈશું અને આ રીતના જે આમની ચકરી આવે છે તે લઈશું। તેમને આમની અંદર રાખી દઈશું અને આ ડો છે તેને આમાં ભરી લઈશું અને આમને પેક કરી દઈશું। હવે આપણે આમની ચકરી બનાવીશું। તો આ જ રીતના આપણે બધી ચકરી છે તે બનાવી લઈશું। આ રીતના મેં બધી ચકરી છે તેમને બનાવી અને તૈયાર કરી લીધેલી છે। આપણે તેમને ફ્રાય કરી લઈશું। આપણું આ તેલ છે તે ગરમ થઈ ગયું છે, આપણે તેમાં ચકરીને ફ્રાય કરી લઈશું। તો આ રીતના તેલ છે તે વધારે પડતું ગરમ નથી કરવાનું। આપણે આમને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ તળીશું। જ્યાં સુધી ચકરી છે તે ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે તેમને તળવાની રહેશે। આપણી આ ચકરી છે તે એકદમ સરસ ક્રિસ્પી એવી બની ગઈ છે। આપણે તેમને કાઢી લઈશું। હવે આપણી આ ચકરી છે તે તળાઈને તૈયાર થઈ ગઈ છે। તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।